રાજકોટના વીંછિયા જિલ્લા પંચાયતના ભાજપના સદસ્યની વાડીમાંથી મળી આવી દારૂની મિની ફેક્ટરી। વિદેશી દારૂની ફ્લેવર અને સ્પિરિટ નાખીને વાડીમાં બનાવતો હતો દારૂ। જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને હાલના ભાજપના સદસ્ય સવિતાબેન વસાણીની વાડીમાં પોલીસે પાડ્યો દરોડો। દરોડા દરમિયાન અમરાપુરની વાડીમાંથી ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો, દારૂ ભરેલ બોટલ અને પેકિંગ માટેની સામગ્રી મળી આવી। પોલીસે દારૂ બનાવનાર જીતેશ સોલંકી, પ્રદીપ સાગઠિયા અને 2 સગીર સહિત 4ની ધરપકડ કરી તો ભાજપ સદસ્ય સવિતાબેનના પુત્ર રણજીત વસાણીની શોધખોળ શરૂ કરી। પોલીસે 218 બોટલ સહિત 1,48,000નો મુદ્દામાલ કબજે કર્યો। સાથે જ કેટલા સમયથી અહીં દારૂ બનાવાતો હતો અને વેચાતો હતો તે સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી। સમગ્ર મામલે વીંછિયા તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ સાકરિયાનું કહેવું છે કે આ વિરોધ પક્ષનું કોઈ ષડયંત્ર હોઈ શકે। બાકી સવિતાબેન કે તેમના પરિવારને પણ ખબર નહોતી કે તેમની વાડીએ દારૂ બનતો હતો। સમગ્ર મામલે ભાજપ સદસ્ય સવિતાબેન વસાણીના પતિનું કહેવું છે કે અમે છેલ્લા 27 વર્ષથી જાહેર જીવનમાં છીએ, ક્યારેય દાગ લાગ્યો નથી। રાજકીય રીતે અમારા પર ષડયંત્ર થયું છે અને આ અમને ફસાવવાનું કાવતરું છે। જોકે સવાલ એ છે કે આ જો કાવતરું છે, ષડયંત્ર છે, તો દારૂની ફેક્ટરી વિશે સવિતાબેન અને પરિવારને કંઈ ખબર નથી તો પછી તેના સુપુત્ર રણજીત વસાણી ક્યાં ખોવાઈ ગયા? અમને તો સવારે 9 વાગ્યે ખ્યાલ આવ્યો કે તમારી વાડીએ એલસીબીએ રેડ પાડી છે। હવે એ બાબતનું અમે કાંઈ જાણતા નથી। ખરેખર આ રાજકીય કે કાવતરું ઘડેલું છે એ છોકરાઓને પણ હું ઓળખતો નથી। ખરેખર અમારી ઉપર કે દુશ્મની રાખી અને અમારી ઉપર કે આ કાવતરું ઘડ્યું છે। અમે જસદણ વીંછિયા જાહેર જીવનમાં 70 વર્ષ છવી, અમને કોઈ પણ એક અમારી ઉપર ડાઘ નથી।